ભક્તો ભૂલતા નહીં, પ્રેમને ભાષાની આવશ્યકતા નથી, ભાવમાં ભાષાની જરૂર નથી. દિલ હોય ને ત્યાં ભાષા ન હોય ને તો બાપ દિલને વાંચી લે, દિલને વાંચી લે. પ્રેમની તાકાત જુદી છે. ભગવાન સ્વામિનારાયણ પણ કાર્યાણીના 11મા વચનમાં લખ્યું, બહુ અદ્ભુત વાત લખી. પ્રીતિ એનું નામ પ્રિયતમની મરજીને સમજે. બાપ પ્રિયતમની મરજીને સમજે. એક અદ્ભુત પ્રસંગ, મને પ્રેમ કોને કહેવાય ભક્તો, અદ્ભુત પ્રસંગ મને યાદ આવે તમને કહી દઉં. એકવાર અકબર એમ ફરવા માટે નીકળેલો, તાનસેન બધા સાથે હતા. એમાં 2 પંખીડાને મરેલા મળ્યા. અકબરે પ્રશ્ન કર્યો, એકી સાથે 2 મરી ગયા? આ કેમ 2 મરી ગયા? આ કોઈ આને ઘાયલ કર્યા નથી, તો મર્યા કેમ? અને ત્યારે અકબરને ઉત્તર આપતા તાનસેન વગેરે કહ્યું, આ બંને સારસ પક્ષી છે, આ બંનેને પરસ્પર એટલી બધી પ્રીતિ છે. આ પડખે પાણીનું ખાબચું નાનું ભરેલું દેખાય છે ને, જોઈ શકાય થોડું જ પાણી છે. બેની તરત छिपाય એમ નહીં હોય, બેમાંથી એકની छिपाય એમ હશે. એટલે બંને તું પી, તું પી, તું પી, હું નહીં તું પી લે, હું નહીં તું પી લે, હું નહીં તું પી લે. પરસ્પર એકબીજાને આગ્રહ કર્યો, હું ભલે મરી જાઉં પણ તું પાણી પી લે, તું બચી જા. ઓલું કે હું ભલે મરી જાઉં પણ તું પાણી પી લે, હું બચી જાઉં. તું પી, તું પી, તું પી કરતા કરતા અમે અનુભવ્યું છે, સારસ પક્ષીઓ દેહ છોડી દે છે પણ પોતાના પ્રેમમાં કચાશ આવવા દેતા નથી. બાપ પ્રેમની આ તાકાત છે. પ્રેમી સદૈવને માટે પોતાના સ્વનો વિચાર કરતો જ નથી. પ્રેમી પ્રેમીનો વિચાર કરે છે, પ્રેમી પ્રેમીનો વિચાર કરે છે. અને પ્રેમી જો સ્વનો વિચાર કરતો હોત ને તો જે વખતે અક્રૂરજી ભગવાન કૃષ્ણને તેડવા માટે આવ્યા ત્યારે ગોપીઓ ઠેરાવ કરી નાખ્યા હતા, કોઈ પણ ભોગે આપણે વૃંદાવનથી આપણા કનૈયાને મથુરા જવા નહીં દઈએ. અરે છેલ્લી બાકી આડી સુઈ જશું પણ નહીં જવા દે, આમ નિર્ધાર કરી હજારો ગોપીઓ આવી ગઈ. પણ ભગવાન કૃષ્ણ રથમાં બેઠા હતા. આડી સુઈ જશું ભલે માથે રથ ચલાવીને જતા રહે, આવો ઠેરાવ હતો. પણ જ્યાં ભગવાન કૃષ્ણની સામે જોયું, ભગવાન કૃષ્ણ એક શબ્દ બોલ્યા નથી, ગોપી પણ બોલી નથી, પણ માત્ર પ્રભુની સામે જોયું. સામે જ્યાં જોયું સમજી ગઈ ભગવાન કૃષ્ણને મથુરા જવું છે. હટી ગઈ. પ્રેમી તો બાપ બલિદાન આપે, હટી ગઈ. અને કેવું બલિદાન, કેવું બલિદાન. પ્રભુની મરજી ત્યારે મથુરા જવાની તો ભલે જાય, જાવા તો દીધા. મથુરા હાવ બાજુમાં. અરે રોજ ઘી દૂધ માખણ વેચવા માટે જાય. ભગવાન કૃષ્ણ વિરહમાં અખંડ રો કરે, પણ પ્રભુની મરજી નથી. પ્રભુએ ન બોલાય તો કોઈ દી દર્શન કરવા માટે ન ગયા. બાપ દર્શન કરવા માટે ન ગયા. જે કુરુક્ષેત્રના મેદાનમાં બોલાય ત્યારે ગઈ, એમ શ્રીમદ ભાગવત બોલે. કુરુક્ષેત્રના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાન બોલાય ત્યારે બધી ડોશી થઈ ગઈ બિચારી. કેટલા વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કર્યું, તમને કોણ ખબર છે? ઊંચા હાથ કરો, કેટલાને ખબર છે? ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી? લગભગ તમારે જેટલા બેઠા બધા કરતા વધારે હતી. બોલો, આમાં કોઈ એટલી ઉંમર નહીં હોય. બોલો, એટલી ઉંમર હતી. 89 વર્ષની ઉંમર હતી. કેટલા વર્ષની? 89. અમે 89 ના કોઈ ખરા? ઊંચા હાથ કરો. એથી ઉપર કોઈ ખરા? તો ઊંચા હાથ કરો. જો આપણે સાચા સાબિત થયા ને, ઉપર કોઈ નથી, એવડા કોઈ નથી, એના કરતા બધા નાના થયા ને. 89 વર્ષની ઉંમરે ભગવાને મહાભારતનું યુદ્ધ ખેલ્યું, કુરુક્ષેત્ર મેદાનમાં ગોપીને બોલાવી. તમે વિચારો, ગોપી ભગવાન કૃષ્ણ કરતા મોટી હતી બધી. એટલે કોઈ 55 વર્ષની ડોશી બિચારી હશે, કોઈ 100 વર્ષની ડોશી થઈ હશે. અને ત્યારે પ્રભુને મળવા માટે ગઈ. બાપ 90 વર્ષ સુધી જુરી, પણ પ્રભુની મરજી વિના કદમ નહીં. આનામ પ્રેમ, આનામ પ્રેમ. પ્રેમ તો ખપી જાય બાપ, પ્રેમ તો બલિદાન આપી દે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए इस कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।